અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સંસદમાં સુરક્ષામાં ચૂક બાદ ગાંધીનગરમાં સતર્કતા। ગાંધીનગર સચિવાલયમાં જવાનોને સતર્ક કરવામાં આવ્યા। સંકુલમાં આવતા મુલાકાતીઓના પ્રવેશ અંગે સતર્કતા દાખવવામાં આવી રહી છે। વિધાનસભા સત્ર દરમિયાન સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવશે। ત્યારે સંસદમાં સુરક્ષામાં ચૂક બાદ ગાંધીનગરમાં પણ હવે સતર્કતા દાખવવામાં આવી રહી છે। ગાંધીનગર સચિવાલયમાં જવાનોને સતર્ક કરી દેવામાં આવ્યા। સંકુલમાં આવતા મુલાકાતીઓને પ્રવેશ અંગે પણ હવે સતર્કતા વર્તવામાં આવી રહી છે। વિધાનસભા સત્ર દરમિયાન સુરક્ષા વધુ સઘન બનાવશે। આ બાબતે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સંસદમાં સુરક્ષા ચૂક થઈ અને હવે ત્યારબાદ ગાંધીનગરમાં વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે, શું અપડેટ? ગઈકાલની જે સંસદ ભવનની અંદર ઘટના બની હતી તેને લઈને હવે ગાંધીનગર સચિવાલયની અંદર પણ મૌખિક સૂચના આપવામાં આવી છે કે આ તમામ બાબતોને લઈને સતર્કતા દાખવવામાં આવે। ખાસ કરી સોમવાર અને મંગળવાર આ 2 દિવસ એવા હોય છે કે જ્યારે આમ મુલાકાતીઓ મંત્રીઓને મળવા માટે પહોંચતા હોય છે। ખાસ ધારાસભ્યો સાંસદો સાથે પણ મુલાકાતીઓ જે છે તે પહોંચતા હોય છે। ત્યારે ખાસ તેમનો ઇસ્યુ કરેલો પાસ, આ ઉપરાંત તેમનું જ્યારે તેઓ સચિવાલયની અંદર પ્રવેશે, ખાસ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ની અંદર પ્રવેશે ત્યારે બોડી સ્કેનર દ્વારા તેમની સઘન તપાસ કરવામાં આવે ને ત્યારબાદ જ તેમને સચિવાલયની અંદર પ્રવેશ આપવામાં આવે તે પ્રકારના મૌખિક આદેશ જે છે તે આપવામાં આવ્યા છે। ગઈકાલની ઘટના બન્યા બાદ આ પ્રકારની સઘન પૂછપરછ સાથેની સઘન તપાસ કરવા માટેની પણ મૌખિક સૂચના અપાઈ છે। ઉપરાંત આગામી વિધાનસભા સત્ર જ્યારે મળશે, જે પ્રકારે સંસદીય ગૃહ મળે છે તે જ રીતે વિધાનસભાનું સત્ર પણ મળે છે। ધારાસભ્યો, તમામ મંત્રીઓ વિધાનસભા ગૃહની અંદર હાજર હોય છે ત્યારે ખાસ પ્રેક્ષક ગેલેરી સહિતની જે ગેલેરીઓ છે ત્યાં પણ આ તમામ બાબતોનું પૂરતું ધ્યાન રાખવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો બદલ।